નમસ્કાર, સ્વાગત છે આપનું રિયલ ન્યૂઝ ચેનલના વિશેષ સ્ટુડિયોમાં. મિત્રો, અવારનવાર આપ સૌને અમે અનેક પ્રકારના જટિલ રોગો અને તેના નિદાન વિશે માહિતી આપતા આવ્યા છીએ. આજે પણ સ્ટુડિયોમાં એક એવા જ પડકાર સમાન રોગ HIV અને એડ્સ વિશેની વાતો લઈને આપની સાથે ઉપસ્થિત થયા છીએ. આજના કાર્યક્રમમાં HIV અને એડ્સ વિશેની સંપૂર્ણ માહિતી અને તેને કેવી રીતે ક્યોર કરી શકાય છે, સામાન્ય જીવનમાંથી HIVનો ચેપ કેવી રીતે લાગી શકે છે, શું તેની કોઈ નિદાન, તેનું કોઈ ઇલાજ ખરા કે કેમ, આ બધી જ વાતોને સરસ રીતે આપ સૌની સમક્ષ રજૂ કરવામાં આવશે. સ્ટુડિયોમાં તજજ્ઞ તરીકે ઉપસ્થિત છે શહેરના ખ્યાતનામ તબીબ શ્રી કેતનભાઈ રાણપરિયા. સ્વાગત છે આપનું કેતનભાઈ. નમસ્કાર. ડૉક્ટર કેતનભાઈ MBBS છે અને આ સાથે અમદાવાદથી HIV મેનેજમેન્ટ કર્યું છે તેઓએ, અને શહેરમાં 3 થી 4 તબીબો કે જેઓ HIVની સ્પેશિયલ કન્સલ્ટન્સી ધરાવે છે તેમાંના એક તબીબ છે. વિશ્વકર્મા આર્કેડ સિવિલ હોસ્પિટલ સામે તેમનું ક્લિનિક આવેલું છે અને ખાસ કરીને લોકો જિંદગી પોતાની સરસ રીતે જીવી શકે એ માટે જિંદગી ફાઉન્ડેશન તેઓ ચલાવે છે. આ ફાઉન્ડેશનનો મુખ્ય હેતુ એવો છે કે લોકો HIVથી દૂર રહે, એટલે કે આખી પેઢી HIV ફ્રી જનરેશન બને. આવા સરસ મજાના ઉદ્દાત હેતુ સાથે તેઓ જિંદગી ફાઉન્ડેશન ચલાવે છે. આજે આપણી સાથે ડૉક્ટર કેતનભાઈ વાતો કરશે HIV અને એડ્સ વિશેની. સૌથી પહેલાં આપણે આપણા કાર્યક્રમની શરૂઆત કરીએ. ફરી એક વખત આપનું સ્વાગત કરીને HIV અને એડ્સનો અર્થ આપ સમજાવશો. મોટાભાગે લોકોના મનમાં એ માન્યતા હોય છે જી કે HIV અને એડ્સ બંને એક જ છે. જી પણ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી આપણે જોઈએ તો એ બંને અલગ વસ્તુ છે. જી સૌથી સાદી ભાષામાં સમજાવું તો એક HIV તે એક પ્રકારનો વાયરસનું નામ છે કે જેને કારણે આ બીમારી કે આ તકલીફની શરૂઆત થાય છે. જ્યારે એડ્સ એ HIVને કારણે જો વ્યક્તિ સારવાર ના લે કે એમનું નિદાન જ ના થાય ને ખબર જ ના પડે ને અંતિમ તબક્કા સુધી, તો પછી એ અંતિમ તબક્કો જે HIVના કારણે જે અંતિમ તબક્કો ઉદ્ભવે છે તે ગંભીર પરિસ્થિતિ હોય છે. તો આ ગંભીર પરિસ્થિતિને એડ્સ તરીકે ઓળખવામાં આવે છે કે જે એડ્સની પરિસ્થિતિમાં વ્યક્તિઓને અનેક પ્રકારના રોગો જોવા મળતા હોય છે. જી, HIV વિશેની ઘણી વાતો પ્રચલિત છે. ઘણા બધા લોકો પોતપોતાની રીતે મતમતાંતરોથી જોડાયેલા હોય છે. ખાસ કરીને જો સુરતના આંકડાઓ તપાસવામાં આવે તો HIV પીડિતોની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. સાચી વાત છે. તો HIVનો ચેપ કઈ કઈ રીતે લાગે છે એ આપ જણાવશો. ઓકે. HIVનો ચેપ લાગવા માટેના મુખ્યત્વે 4 કારણો હોઈ શકે છે. નંબર 1, HIV ગ્રસ્ત લોહી ચડાવવામાં આવે તો. નંબર 2, HIVના દર્દીઓમાં વપરાયેલી સોય અથવા સિરિંજ જાણતા અજાણતા બીજા વ્યક્તિમાં ઉપયોગમાં આવે તો. નંબર 3, કે જો કોઈ સ્ત્રીને HIV હોય અને એમનાથી નવા બાળકને જન્મ આપવામાં આવે તો આવનાર બાળકને HIV થઈ શકે છે, થશે જેવું જરૂરી નથી. એના વિશે આપણે વધુ વિસ્તૃત માહિતી આપણે આગળ જોઈશું. અને ચોથો તબક્કો કે કોન્ડોમનો ઉપયોગ કર્યા વગર અસુરક્ષિત જાતીય સંબંધ રાખવામાં આવે તો એક વ્યક્તિમાંથી બીજા વ્યક્તિમાં HIVનો ચેપ લાગતો હોય છે. અહીંયા જાતીય સંબંધની અંદર 3 વસ્તુઓનો સમાવેશ થાય છે: મુખ મૈથુન, ગુદા મૈથુન અને વિજાતીય સંબંધો કે યોનિ માર્ગ. જી ઓકે. તો મોટાભાગે એવી માન્યતા હોય છે કે ફક્ત મીન્સ કે યોનિ માર્ગ દ્વારા મૈથુન કરવાથી જ HIV ફેલાતો હોય છે, અને ઓરલ સેક્સ એટલે કે મીન્સ કે મુખ મૈથુનથી HIV નથી ફેલાતો. તો એ એક ગેરસમજ છે. મુખ મૈથુનથી પણ મીન્સ કે HIV થવાની સંભાવના હોય છે. તો એના માટે એટલું જ જરૂરી છે કે કોઈ પણ પ્રકારનું મૈથુન ક્રિયા હોય, મુખ મૈથુન, ગુદા મૈથુન કે યોનિ મૈથુન, તો 3 કેસમાં કોન્ડોમનો ઉપયોગ કરવો જરૂરી છે. જી જી. તો ઘણી બધી માન્યતાઓ હોય છે કેતનભાઈ, તો કઈ બાબતોથી HIV ફેલાતો નથી? ઓકે. જ્યારે પણ કોઈ વ્યક્તિને પરિવારના કોઈ સભ્યને HIV થયેલું જાણવા મળે છે
તો સૌથી પહેલાં તો એમના પરિવારના સભ્યો અતિ ચિંતિત એટલા વિષય માટે હોય છે. એક તો એ વ્યક્તિ માટે તો હોય જ છે, પરંતુ ઘરના બાકીના સભ્યો એના વિશે પણ એટલા જ ચિંતિત હોય છે. એમને એવો ડર હોય છે કે કંઈક પરિવારના બાકીના સભ્યોને તો HIV નહીં થઈ જાય ને. તો એ કેસમાં ખાસ કરીને હું એક માહિતી આપવા માંગીશ કે કઈ વસ્તુઓથી HIV નથી ફેલાતો. તો સૌથી પહેલાં તો કઈ 4 રીતે ફેલાય છે એ આપણે જોઈ ગયા. તો લોકોની સામાન્ય બીજી કઈ માન્યતાઓ છે જેના કારણે લોકો ડરતા હોય છે, તો એના વિશે વિસ્તૃત માહિતી આપીશ. ક્યારેય પણ કોઈ પણ વ્યક્તિને સામાન્ય હાથ મેળવવાથી, ગળે લાગવાથી, સામાન્ય ચુંબન કરવાથી, એક જ થાળીમાં ખાવાથી, એક જ ગ્લાસમાં પાણી પીવાથી, એક જ સંડાસ બાથરૂમનો ઉપયોગ કરવાથી કે ત્યાં સુધી એક જ સ્વિમિંગ પુલનો પણ ઉપયોગ કરવાથી એક વ્યક્તિથી HIV ગ્રસ્ત દર્દીથી બીજા કોઈ વ્યક્તિને ચેપ લાગવાની કોઈ પણ સંભાવના નથી. એટલે ટૂંકમાં કહીએ તો આ 4 બાબતો સિવાય બીજા કોઈ પણ રીતે ચિંતા કરવાની જરૂરિયાત નથી. અને કોઈ પણ આખા સમાજની એક જવાબદારી બને કે HIV ગ્રસ્ત વ્યક્તિને પરિવારમાં, કામની જગ્યાએ અને સમાજમાં ત્રણેય જગ્યાએ વ્યક્તિનું આત્મસન્માન જળવાય તે રીતે ત્રણેય જગ્યાએ એમનો સમાવેશ થવો જોઈએ. સામાન્ય રીતે કેતનભાઈ, દર્દી HIV ગ્રસ્ત છે એનો કોઈ અંદાજ કે કોઈ ખ્યાલ કોઈ બાબતોથી આવતો હોય છે ખરો? કારણ કે સામાન્ય લોકો ઘણા બધા એવા હોય છે કે ક્યારેક કોઈ ઇન્સ્યોરન્સ કંપની દ્વારા કે એવી રીતે જ્યારે એમનું ચેકઅપ કરવામાં આવે ત્યારે એમને લાંબા સમય પછી ખ્યાલ આવતો હોય છે કે તેમનામાં HIV છે. તો સામાન્ય જીવન જીવતા લોકોને કેવી રીતે ખબર પડી શકે કે તેઓ HIV થી પીડાય છે? ઓકે, તો કોઈ પણ વ્યક્તિને પોતાને HIV છે કે નહીં, કે પોતાની તપાસ કરાવવી જોઈએ કે નહીં, અથવા કયા લક્ષણો હોય તો HIVની તપાસ કરાવવી જોઈએ, એ 3 તબક્કાઓ આપણે અલગ અલગ જોઈએ. તો સૌથી પહેલાં તો કોને જોખમ છે, કે જે 4 રસ્તાઓ આપણે બતાવ્યા એ 4માંથી જો કોઈ એક વસ્તુ સાથે વ્યક્તિ સંકળાયેલા હોય તો એ વ્યક્તિને HIV થવાનું જોખમ હોય છે. તો એ બાબતે વિશે વ્યક્તિએ જો 4માં ધારો કે અસુરક્ષિત જાતીય સંબંધ હોય, અથવા તો એમની માતાને HIVનો ચેપ લાગેલો હોય, અથવા તો એ અસુરક્ષિત સિરિંજનો ઉપયોગ કરેલો હોય, અથવા તો ભૂતકાળમાં એમણે લોહીનું ચડાવેલું હોય, તો આ 4 કન્ડિશન્સ હોય તો વ્યક્તિએ પોતાનો HIVનો રિપોર્ટ કરાવવો જોઈએ. એ વાત થઈ કે એને જોખમી પરિબળો હોય તો. બીજી વાત કયા લક્ષણો હોય, તો લક્ષણો હોય તો વ્યક્તિએ રિપોર્ટ કરાવવો જોઈએ. તો એક વસ્તુ જાણવા જેવી ખૂબ જરૂરી છે કે જ્યારે પણ કોઈ પણ વ્યક્તિને HIVનો ચેપ લાગે છે તો સામાન્ય રીતે 8 થી 10 વર્ષ સુધી કોઈ પણ પ્રકારના લક્ષણો જોવા નથી મળતા. તો આ જે 8 વર્ષનો પીરિયડ હોય તો એને એસિમ્પ્ટોમેટિક પીરિયડ કહેવામાં આવે છે. તો આમાં લક્ષણો ના હોય તો દર્દીને શંકા પણ ના જાય, તો વ્યક્તિ કોઈ રિપોર્ટ નથી કરાવતા હોતા. પણ જ્યારે બીમારી આગળ વધે તો કયા પ્રકારના લક્ષણો હોય તેમને HIVનો રિપોર્ટ કરાવવો જોઈએ એ આપણે જોઈ લઈએ. લક્ષણોમાં વ્યક્તિને લાંબા સમયથી તાવ આવતો હોય, દવા લઈ તો સારું થઈ જાય પણ તરત પાછો તાવ આવી જાય, લાંબા સમયથી એને ખાંસી હોય, ભૂખમાં ઘટાડો થતો જતો હોય, વજનમાં ઘટાડો થતો હોય, વારંવાર એમને શરદી ખાંસી થઈ જતા હોય, અથવા કોઈ અન્ય ગુપ્ત રોગની હાજરી હોય, તો આવા કિસ્સામાં વ્યક્તિએ પોતાનો HIVનો રિપોર્ટ અચૂક કરાવવો જોઈએ. જી, સામાન્ય રીતે જ્યારે આપણે કહ્યું કે HIV ગ્રસ્ત વ્યક્તિ છે એનો 8 થી 10 વર્ષ સુધી એમને અંદાજ આવતો નથી, તો જ્યારે કોઈ વ્યક્તિ છે એ પોતાના ટેસ્ટ કરવા માંગતા હોય, પોતાનું ફૂલ બોડી ચેકઅપ કરાવવા માંગતા હોય, ત્યારે એવા સમયે સામાન્ય લેબોરેટરીઝમાં આ તપાસ કરવામાં આવતી હોય છે ખરી? હા, HIV છે કે નહીં એ પ્રકારની જે તપાસ જે સામાન્ય રીતે શરૂઆતમાં જે સ્ક્રીનિંગ માટે અમે જે ટેસ્ટનો ઉપયોગ કરતા હોઈએ છીએ તે રેપિડ ટેસ્ટ તરીકે ઓળખતા હોય. એક સામાન્ય ટેસ્ટ છે અને લગભગ દરેક લેબોરેટરીમાં આ ટેસ્ટ ઉપલબ્ધ હોય છે. જો એ ટેસ્ટ પોઝિટિવ આવે તો તમારે એના કરતાં ઉપરના પ્રકારના રિપોર્ટ કરાવવાની જરૂર પડે, તો એ અમુક ચોક્કસ મોટી લેબોરેટરીમાં હાજર હોય છે. પણ જે HIV છે કે નહીં એ શરૂઆતની જે બેઝિક ટેસ્ટ છે તે દરેક લેબોરેટરીમાં ઉપલબ્ધ હોય છે. નિસંકોચ તમારે એ લેબોરેટરીની સર્વિસનો ઉપયોગ કરવો જોઈએ. એક બીજી શંકા હોય છે દર્દીમાં કે જો હું રિપોર્ટ કરાવવા માટે જઈશ તો મારી ઓળખ બીજા કોઈ વ્યક્તિને આપી દેવામાં આવશે, અથવા મારા પરિવારને, મિત્રને, ડૉક્ટર્સને કે અન્ય કોઈ વ્યક્તિને. તો એક વસ્તુ માટે નિશ્ચિંત થઈ જાઓ કે તમે જ્યારે પણ કોઈ પણ ડૉક્ટર પાસે કે લેબોરેટરીમાં તમારો HIVનો રિપોર્ટ કરાવવા માટે જાઓ છો તો તમારી સંપૂર્ણ માહિતી ગુપ્ત જળવાઈ રહે
એનું પૂરતી તકેદારી કોઈ પણ પ્રકાર દરેક ડૉક્ટર્સ અને દરેક લેબોરેટરી દ્વારા લેવામાં આવતી હોય છે. એટલે તમારી માહિતી બહાર પડી જશે કે તમારી ઓળખ છુપી નહીં રહે એ પ્રકારની કોઈ પણ પ્રકારની ચિંતા કરવાની બિલકુલ જરૂર નથી. જી, સામાન્ય લેબોરેટરીમાં તપાસ કરાવ્યા પછી આપે કહ્યું કે ખાસ વિશેષ પ્રકારની જે લેબોરેટરીઝ હોય છે એમાં તપાસ કરવી જરૂરી હોય છે. તો એવા કયા કયા રિપોર્ટ્સ છે કે જે નિદાન અને સારવાર માટે ખૂબ જરૂરી ગણાય છે? એચઆઈવી એક એવા પ્રકારનો વાયરસ છે કે શરીરના દરેક સિસ્ટમને નુકસાન કરી શકે. એટલે જ્યારે પણ કોઈ પણ વ્યક્તિને એચઆઈવીનો રિપોર્ટ પોઝિટિવ છે આવે તો સૌથી પહેલાં એ ચકાસવામાં આવે છે કે આ એચઆઈવીના વાયરસને કારણે શરીરમાં બીજા કોઈ અંગો પર પણ નુકસાન નથી થયું ને. ધારો કે કિડની પર, લીવર પર, લોહીની ટકાવારી, સુગર, ડાયાબિટીસ છે કે અથવા એચઆઈવીના દર્દીઓમાં હેપેટાઇટિસ બી અને હેપેટાઇટિસ સીનું પ્રમાણ સામાન્ય લોકો કરતાં વધારે જોવામાં આવે છે. તો એના માટે પણ ફરીથી તપાસ, હેપેટાઇટિસ બીની તપાસ કરવામાં આવે છે, સીની તપાસ કરવામાં આવે છે, VDRL કે એક પ્રકારનો ગુપ્ત રોગ છે તો એની તપાસ કરવામાં આવે છે અને પેશાબની દવા. તો આ વાત થઈ કે આપણે જનરલ બોડી એચઆઈવી થયા પછી જનરલ બોડી ચેકઅપ કે બોડીના અન્ય અંગો કયા પ્રકારના કયા લેવલ પર કામ કરી રહ્યા છે દવા ચાલુ કરતા પહેલાં તપાસવામાં આવે છે. પણ એચઆઈવીને સંબંધિત જે સ્પેશિયલ મુખ્યત્વે 2 પ્રકારના રિપોર્ટ જોવા મળતા હોય છે. એમાં નંબર 1 છે CD4 કાઉન્ટ. હવે CD4 કાઉન્ટ શું છે? એ આપણા શરીરની રોગ પ્રતિકારક શક્તિ છે. સામાન્ય વ્યક્તિમાં એ રોગ પ્રતિકારક શક્તિની સંખ્યા CD4 કાઉન્ટની સંખ્યા 400 થી 1500 હોય છે. જ્યારે કોઈ વ્યક્તિને એચઆઈવી થાય તો એ આ રોગ પ્રતિકારક શક્તિમાં ધીમે ઘટાડો થવા મળે છે. અને જ્યારે 8 વર્ષનો અંદાજિત સમય 8 વર્ષનો થાય ત્યારે 400 કરતાં ઘટી જાય છે અને દર્દીને સામાન્ય પ્રકારની તકલીફો કે સામાન્ય પ્રકારના લક્ષણો દેખાવાની શરૂઆત થાય છે. હવે જ્યારે આ CD4 કાઉન્ટ કે જે રોગ પ્રતિકારક શક્તિ એ 400 થી ઘટીને 200 કરતાં પણ જ્યારે ઘટી જાય છે ત્યારે ગંભીર પ્રકારના ચેપ જેમ કે ટીબી, PCP નામનો ન્યુમોનિયા, મગજમાં જોવા મળતી ટોક્ઝોપ્લાઝમોસિસ નામની બીમારી, તો આ પ્રકારની ગંભીર બીમારી દેખાવાની શરૂઆત થાય છે. તો સાયન્ટિફિક રીતે સમજાવું કે એક્ઝેક્ટલી એડ્સ કોને કહેવાય, ક્યારે કહેવાય કે જ્યારે કોઈ વ્યક્તિને એચઆઈવીનો રિપોર્ટ પોઝિટિવ આવે, CD4ની સંખ્યા 200 કરતાં ઓછી થઈ જાય અને અન્ય કોઈ ગંભીર બીમારી કે જેમાં ટીબી, ન્યુમોનિયા, ટોક્ઝોપ્લાઝમોસિસ, ટોટલ આ 60 પ્રકારની લિસ્ટ હોય છે. એમાંથી કોઈ પણ એક બીમારી હોય તો આ 3 શરતોનું પાલન થતું હોય ત્યારે કોઈ વ્યક્તિને કહેવાય કે એડ્સ છે. અને જો 3 શરતનું પાલન ના થતું હોય તો વ્યક્તિ ફક્ત એચઆઈવી ગ્રસ્ત છે કે એચઆઈવી ઇન્ફેક્ટેડ છે કે એટલું જ કહી શકાય છે, એ વ્યક્તિને એડ્સ નહીં કહેવાય. તો આ વાત થઈ CD4 રિપોર્ટની. અને બીજી એક ખૂબ જરૂરી રિપોર્ટ છે એ છે વાયરલ લોડનો રિપોર્ટ. વાયરલ લોડના રિપોર્ટનો અર્થ શું થાય, એમાં શું આપણને જોવા મળતું હોય છે? એમાં રિપોર્ટમાં આપણને ખ્યાલ આવશે કે 1 ml લોહીની અંદર એચઆઈવીના કેટલા વાયરસ છે. સામાન્ય રીતે કોઈ પણ વ્યક્તિને એચઆઈવીની તપાસ એચઆઈવી ખબર પડતી હોય છે તો એમાં વાયરસની સંખ્યા 1 mlમાં 50,000 થી 4 લાખ 5 લાખ સુધીના વાયરસ 1 mlમાં હોય છે. તો અંદાજિત આપણે માની શકીએ કે ધારો કે કોઈ વ્યક્તિમાં 1 mlમાં 1 લાખ વાયરસ છે તો આપણા શરીરમાં 5,000 ml બ્લડ છે તો ટોટલ વાયરસની સંખ્યા કેટલી થતી હોય છે. તો એક આ વાયરલ લોડનો રિપોર્ટ છે કે આપણને શરૂઆતમાં ખબર પડશે કે કેટલી ગંભીરતા છે અને જ્યારે આપણે દવા ચાલુ કરીશું તે પછી એમાં ઘટાડો થતો એનાથી આપણને અંદાજો આવશે કે આપણે બીમારી ઉપર કેટલા પ્રમાણમાં કાબુ મેળવી રહ્યા છીએ. જી, સામાન્ય રીતે એચઆઈવીથી પીડિત છે એવો એક વ્યક્તિનો રિપોર્ટ આવે એટલે લગભગ એનું અડધું જીવન તો ત્યાં જ પૂરું થઈ ગયેલું એ ગણી લેતો હોય છે. એટલે કે એ પોતે જ ધ્વસ્ત થઈ જતો હોય છે. તો શું એચઆઈવી પીડિત ખરા અર્થમાં પોતાનું પૂરું જીવન જીવી શકતો નથી? એની કોઈ સારવાર ખરી? ઓકે, એક સમય હતો કે એચઆઈવી માટે પૂરતા પ્રમાણમાં દવા ઉપલબ્ધ નથી, પણ એ ભૂતકાળ બની ચૂક્યો છે. જ્યારે દવા નહોતી ત્યારે મીન્સ કે સ્વાસ્થ્ય સાથે જોડાયેલી સંસ્થાઓ પ્રચાર કરતી કે એચઆઈવીથી દૂર રહો, એચઆઈવી જીવલેણ છે. એ લેવલ પરથી એ પ્રકારે એમની એચઆઈવી વિશેની માહિતીનો પ્રચાર કરવામાં આવતો. પણ હવે સમય બદલાઈ ગયો છે. હવે એચઆઈવી માટે પૂરતા પ્રમાણમાં દવા ઉપલબ્ધ છે. એચઆઈવી જીવલેણ
નથી રહ્યો, પણ લોકોના મનમાં જે શરૂઆતની સૌપ્રથમ છાપ હતી તે હજી જતી નથી. એટલે પહેલાં એવું કહેવાતું HIV ઇઝ અ ડેથ સેન્ટેન્સ. એનો મતલબ કે HIV મતલબ મૃત્યુ પાક્કું. એ ભૂતકાળ થઈ ગયો છે. હાલના સમયમાં એવું છે કે કોઈ પણ HIV ગ્રસ્ત વ્યક્તિનું એમનું સમયસર નિદાન થઈ જાય અને યોગ્ય પ્રમાણમાં ડૉક્ટર્સની સલાહ પ્રમાણે એમની સારવાર લે અને નિયમિત એમના CD4 વાયરલ લોડ કે જે પ્રકારના એમના જરૂર હોય એ પ્રકારના રિપોર્ટ કરાવે તો વ્યક્તિ પોતાનું સંપૂર્ણ જીવન જીવી શકે છે અને એ પણ સ્વસ્થ રીતે જીવન જીવી શકે છે. અમારી પાસે અનેક દાખલાઓ છે કે જેને 15 વર્ષ 20 વર્ષથી HIV છે, નિયમિત સારવાર લેવાના કારણે ત્યાં જે ખેડૂત ખેતરમાં મજૂરી કામ પણ કરી રહ્યા છે અને અમુક દર્દીઓ કડિયા કામ પણ કરી રહ્યા છે અને છતાં પણ સ્વસ્થ છે. એટલે કહેવાનો અર્થ એટલો જ છે કે HIVથી જીવનનો અંત આવતો નથી. આપણી મીન્સ કે પૂરતા પ્રમાણમાં સારવાર ના લેવાથી જીવનનો અંત આવે છે. તો હું કોઈ પણ દર્દીને સલાહ આપીશ કે HIVનો રિપોર્ટ પોઝિટિવ આવે તો કોઈ પણ પ્રકારની માન્યતાઓ હોય, તમારામાં ડર હોય તો કોઈ પણ ડૉક્ટર્સને મળી અને એમનો યોગ્ય નિકાલ લેવો જોઈએ. તમે સ્વસ્થ અને સંપૂર્ણ જીવન જીવી શકો છો. એ આજના વિજ્ઞાનની ભેટ છે. જી કેતનભાઈ, HIV નો રિપોર્ટ આપે કહ્યું એ પ્રમાણે લગભગ 8 વર્ષ સુધી તો એના જે સિમ્ટમ્સ છે, લક્ષણો છે, એ સીધા દ્રશ્યમાન થતા નથી. તો કેટલો સમય ઓછામાં ઓછો હોય છે કે જ્યારે HIV જે આ પ્રકારના વાયરસ છે એ વધુ વિકટ પરિસ્થિતિનું નિર્માણ કરી દેતા હોય છે? ઓકે, સામાન્ય રીતે મીન્સ કે HIVના પ્રોગ્રેસ થવાના પણ અમે સામાન્ય રીતે 4 પ્રકાર હોય છે. તો ટિપિકલ પ્રોગ્રેશન્સ કે જે 8 થી 10 વર્ષનો સમય લેતો હોય છે. બીજા પ્રકારનો એક પ્રોગ્રેશન્સ હોય છે કે જે ફાસ્ટ પ્રોગ્રેશન્સ. તો આ 10% પેશન્ટની અંદર 2 થી 3 વર્ષની અંદર તે HIVમાંથી એઇડ્સનું નિર્માણ કરી દેતા હોય છે. ત્રીજો પ્રકાર છે સ્લો પ્રોગ્રેશન્સ કે જેમાં મીન્સ કે વ્યક્તિને 15 વર્ષ સુધી કોઈ તકલીફ નથી થતી. અને એક ચોથો તબક્કો છે કે જે બહુ ઓછા દર્દીઓમાં જોવા મળતો હોય છે અને એ છે નોન પ્રોગ્રેશન્સ કે 1% કરતાં પણ ઓછા દર્દીઓમાં જોવા મળતો હોય અને એમાં વ્યક્તિને કોઈ પણ પ્રકારની તકલીફો જોવા નથી મળતી HIV હોવા છતાં પણ જીવન પર્યાપ્ત. એ કોઈ પણ પ્રકારની દવા ના લે તો પણ. અહીંયા હું ખાસ સૂચવીશ કે આ ફક્ત બહુ જ 1 થી 2% લોકોમાં જોવા મળતું હોય છે. તો આ નોન પ્રોગ્રેશન્સ કે HIV દવા લેવાની જરૂર નથી પડતી કે બીમારી નથી થતી, એ દરેક લોકોને લાગુ નહીં પડે. ફક્ત 1 થી 2% લોકોને લાગુ પડશે. જી કેતનભાઈ, એઇડ્સનો જે તબક્કો શરૂ થાય છે, આપે કહ્યું કે ગંભીર સ્વરૂપ જ્યારે HIVનું જ્યારે આવી જાય છે ત્યારે એઇડ્સનો તબક્કો શરૂ થતો હોય છે. તો એઇડ્સના તબક્કાના શું લક્ષણો છે? ધારો કે કોઈ વ્યક્તિએ ચેકઅપ કરાવ્યું જ નથી અને એ એઇડ્સના તબક્કામાં પ્રવેશી ચૂક્યો છે, તો કેવા લક્ષણો હોય છે? ઓકે, એઇડ્સના તબક્કામાં લક્ષણોમાં મીન્સ કે વ્યક્તિને બની શકે કે વધારે પડતું વજન ઘટતું જાય છે, ભૂખ ઓછી લાગે છે, તાવ આવે છે, વારંવાર શરદી ખાંસી થાય છે. સારવાર લે છે તો સારવારને કારણે દવા એમને સારું તો થઈ જાય છે, પરંતુ પાછું 15 દિવસ મહિના પછી પાછું ફરીથી એને જ તકલીફ સામે પાછી આવી રહી છે. કોઈ ગુપ્ત રોગની હાજરી હોય અથવા ખબર ના પડતી હોય, કોઈ નિદાન ના થતું હોય, વારંવાર વ્યક્તિ બીમાર થયા કરે, દવા લે એટલો 2-5 દિવસ સારું રહે પછી પાછી તકલીફ થાય. તો જ્યારે કોઈ નિર્ણય પર ના પહોંચી શકાય ત્યારે અચૂક HIVનો રિપોર્ટ કરાવવો જોઈએ. બની શકે કે HIV હોવાને કારણે રોગપ્રતિકારક શક્તિ ઘણી ઘટી ગઈ છે, તો વારંવાર વ્યક્તિને નવા પ્રકારના જીવાણુનો ચેપ લાગતો રહે છે. આ ચેપને તકવાદી ચેપ કે અવસરવાદી ચેપ તરીકે ઓળખવામાં આવતા હોય છે. તો આને કારણે વ્યક્તિ વારંવાર બીમાર રહેતા હોય છે. દવા ચાલુ કરવામાં આવશે તો એમના વાયરસની સંખ્યા, HIVના વાયરસની સંખ્યા ઘટાડો થશે. તો CD4 જે 200 કરતાં ઘટી ગયેલા છે કે રોગપ્રતિકારક શક્તિ 200 કરતાં ઘટી ગયેલી છે, એ ધીમે ધીમે પાછી નોર્મલ થઈ જશે. અને એક વખત રોગપ્રતિકારક શક્તિ નોર્મલ થઈ ગઈ એટલે વ્યક્તિને નવા પ્રકારનો ચેપ લાગવાની પરિસ્થિતિ જતી રહેશે અને સ્વસ્થ જીવન પાછું જીવી શકશે. એટલે અહીં કહીશ કે એઇડ્સનું ક્યોર થઈ શકે, મતલબ કે એઇડ્સ મુક્ત થઈ શકાય, પરંતુ HIV મુક્ત ના થઈ શકાય. આ વસ્તુને હું વધારે ટૂંક સમજાવીશ કે એઇડ્સ શું છે કે HIV પ્લસ CD4 કાઉન્ટ 200 કરતાં ઓછા પ્લસ ઉદાહરણ તરીકે TBની સારવાર ઉપલબ્ધ છે. 6 મહિના કે 8 મહિનાનો કોર્સ લઈ લ્યો, TB સારું થઈ શકે છે.
એચઆઈવીની દવા ચાલુ કરીએ એટલે CD4 કાઉન્ટ 200થી ઘટી ગયા છે એ વધી શકે છે. એટલે આ રીતે એઇડ્સનું સંપૂર્ણ નાબૂદ થઈ શકે છે. એઇડ્સ ક્યોર થઈ શકે છે, પણ એચઆઈવી ક્યારેય નાબૂદ થઈ શકતો નથી. તો આ બે વસ્તુ ખાસ સમજવાની જરૂર છે કે એઇડ્સ નાબૂદ થઈ શકે છે, એચઆઈવી નાબૂદ કરવું શક્ય નથી. આ દિવસ સુધી દુનિયામાં એક પણ કેસને એચઆઈવી નાબૂદ કરવાની સંપૂર્ણ સફળતા મળી નથી. એટલે દર્દી એક લાગણીમાં આવીને કે ક્યારેય પણ ખોટી ભ્રમતામાં આવીને, ક્યારેય લાલચમાં આવીને પોતાના શરીર સાથે કોઈ પણ વ્યક્તિને છેડછાડ કરવાની પરમિશન્સ આપવી જોઈએ નહીં. જી, આપે કહ્યું એમ કે ઘણા બધા વ્યક્તિઓ એવા હોય છે કે જે એવું કહેતા હોય છે કે આયુર્વેદિક પદ્ધતિથી કે પછી બીજી કોઈ દોરા ધાગાની પદ્ધતિથી એડ્સ ક્યોર થઈ શકતો હોય, તો એ હજુ સુધી એક પણ એવા કેસીસ મેડિકલ સાયન્સે જોયા નથી. ખાસ કેવા તબક્કામાં જ્યારે એક એચઆઈવી પીડિત વ્યક્તિ છે એને આસપાસના વાતાવરણમાંથી ઘણી વખત એવો સંદેશ મળતો હોય છે કે હવે મૃત્યુ નિશ્ચિત છે, તો દવાની શું જરૂરિયાત છે? તો એચઆઈવીથી પીડિત વ્યક્તિએ દવા લેવાની શરૂઆત કરવી જોઈએ કે કેમ, અને કયા તબક્કામાં કરવી જોઈએ, એના વિશે આપ જણાવશો. ઓકે, એચઆઈવીની દવાની શરૂઆત ક્યારે કરવી જોઈએ એના માટે સમય પ્રમાણે અલગ અલગ જેમ જેમ વિજ્ઞાનમાં સંશોધન થતા રહે છે એમની માર્ગદર્શિકામાં ફેરફાર થતો હોય છે. તો પહેલાં એવું હતું 5-7 વર્ષ પહેલાં કે જ્યારે વ્યક્તિના CD4 કાઉન્ટ એટલે કે રોગ પ્રતિકારક શક્તિ 200 કરતાં ઘટી જાય તો દવા ચાલુ કરતા. પછી વિજ્ઞાનમાં સંશોધન જેમ થયા તેમ પછી થયું કે 250 કરતાં વધી જાય તો ચાલુ કરવાની. પછી એવું આવ્યું કે 350 કરતાં ઘટી જાય તો દવા ચાલુ કરવાની. પછી એવું આવ્યું કે 500 કરતાં ઘટેલા હોય તો ચાલુ કરવાની. પણ હાલમાં WHO વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન કે એમની માર્ગદર્શિકા આવેલી છે 2015માં કે એચઆઈવી ગ્રસ્ત વ્યક્તિએ એમના કોઈ પણ પ્રકારના CD4 સારા હોય તો પણ દરેક એચઆઈવી ગ્રસ્ત વ્યક્તિએ પોતાની એચઆઈવીની સારવાર તુરંત ચાલુ કરાવવી જોઈએ. એક સાદી ભાષામાં લોકોને સમજાય એ રીતે હું આનો જવાબ આપીશ કે જ્યારે કોઈ આપણી પાસે એક છોડ હોય, ગુલાબનો છોડ છે, તો શું આપણે એને પાણીને ખાતર ત્યાં સુધી નહીં નાખીએ કે જ્યાં સુધી મુરઝાઈ જાય, કે બળી જાય? જ્યાં સુધી જીવતો છે ત્યારે જ આપણે એને પાણીને ખાતર નાખીશું તોય હર હંમેશ જીવતો રહેશે, સારા ફૂલ આપતો રહેશે ને મોટો થતો રહેશે. પણ આપણે સુકાઈ જાય ત્યાં સુધી રાહ જોઈશું. એકવાર સુકાઈ જાય પછી ગમે એટલી સારી ખાતર નાખીશું કે ગમે એટલું સારું પાણી નાખીશું, પણ એમાં ફરીથી ફૂલ નથી આવવાના. એ જ રીતે દરેક એચઆઈવીના દર્દીએ પોતાના CD4 કાઉન્ટ ઘટે ત્યાં સુધી રાહ ના જોવી જોઈએ. તો કોઈ પણ પ્રકારના CD4 કાઉન્ટ હોય, સારા હોય અને કોઈ પણ પ્રકારની તકલીફ ના થતી હોય છતાં પણ એચઆઈવીની દવા તુરંત ચાલુ કરાવવી જોઈએ. જી કેતનભાઈ, એચઆઈવી માટેની સારવાર લગભગ સમય સુધી ચાલતી હોય છે. એક વ્યક્તિએ દર્દીએ દવા કેટલો સમય સુધી લેવી પડતી હોય છે? ઓકે, એચઆઈવી માટેની સારવાર વ્યક્તિએ આજીવન લેવાની હોય છે. ઘણા દર્દીઓ એવો પ્રશ્ન પૂછતા હોય છે કે સાહેબ અમે દવા ચાલુ કરીએ, હવે CD4 કાઉન્ટ નોર્મલ થઈ જાય, 400 થી 1500ની વચ્ચે આવે તો દવા બંધ કરી દઈએ તો ના ચાલે? તો જવાબ છે ના. દવા ચાલુ કર્યા પછી તમને સારું પણ લાગવા માંડ્યું હોય, તમારા બધી તકલીફો જતી પણ રહી હોય, છતાં પણ દવાને કાયમી ચાલુ રાખવી જરૂરી છે. એનું કારણ સમજાવું કે એચઆઈવીના વાયરસ આપણા શરીરના એવા અંગો છે, ધારો કે મગજ, બરોળ અને લસિકા ગ્રંથિ, ક્યાં એચઆઈવીના વાયરસ આરામથી જઈ શકે છે. પરંતુ આપણી પાસે જે દવા ઉપલબ્ધ છે તે દવા આ જગ્યાએ અંગોમાં પહોંચી શકતી નથી. એટલે જ્યારે પણ આપણે જો દવા બંધ કરીશું તો આ છુપાયેલા એચઆઈવી નામના આતંકવાદીઓ આપણા શરીરની અંદર પાછો ફેલાવો કરશે અને ફરીથી બીમારીવાળી પરિસ્થિતિ પાછી ઉત્પન્ન કરશે. એટલે સારું થઈ ગયેલું હોય, લક્ષણો જતા રહી ગયેલા હોય, કોઈ પણ તકલીફ ના હોય તો પણ જીવન પર્યાત દવા ચાલુ રાખવી પડે. એ પણ આપણે ઘણી બધી બીમારીઓ માટે જીવનભર દવા લઈએ છીએ. ઉદાહરણ તરીકે આપણે ડાયાબિટીસમાં લઈએ છીએ, બ્લડ પ્રેશરમાં લઈએ છીએ, થાઇરોઇડમાં લઈએ છીએ. તો પછી એચઆઈવી માટે જીવનભર દવા લેવા માટે આટલો સંકોચ શા માટે, કે આટલો ખચખચાટ શા માટે? એક એ દવા એવી છે કે આપણને નવું જીવન આપે છે.
દવા ના લઈએ તો મૃત્યુ નિશ્ચિત છે, એડ્સ થવું નિશ્ચિત છે. દવા લઈએ તો આપણને HIV થયો હોવા છતાં પણ જીવનભર આપણને એડ્સ નહીં થાય અને આપણે આપણું સંપૂર્ણ જીવન સ્વસ્થ અને સંપૂર્ણ રીતે જીવી શકીશું. તો એક આપણું નવું જીવન આપતી દવા છે, તો એને જીવનભર ચાલુ રાખવી જોઈએ. જી, HIV વિશે આપણે હમણાં જે રીતે વાત કરી એ રીતે શું HIV એટલે મૃત્યુ નિશ્ચિત છે કે પછી આયુષ્ય જેટલું એના જીવનમાં લખાયેલું છે એ પૂરું કરશે? ઓકે, એક ઉદાહરણ દ્વારા આ વસ્તુને સમજીએ કે ધારો કે કોઈ એક વ્યક્તિ 30 વર્ષની ઉંમર છે અને એમનું આયુ એ 70 વર્ષ એ વ્યક્તિ જીવવાના હતા. હવે 30 વર્ષની ઉંમરે એને હવે ખબર પડે છે કે એને HIV આવ્યું છે, HIV નો રિપોર્ટ પોઝિટિવ આવેલ છે. જી, તો શું એનું આયુષ્ય 70 વર્ષથી ઘટી જશે? તો એનો જવાબ બે ભાગમાં આપીશ. એનો 70 વર્ષ જીવશે કે નહીં HIV આવ્યા છતાં પણ, એના માટે વ્યક્તિએ નિર્ણય કરવાનો છે. એની પાસે બે ઓપ્શન્સ હોય છે, એક તો સારવાર લેવી અને એક સારવાર ના લેવી. જો એ વ્યક્તિ સારવાર નહીં લે તો એ અંદાજિત 40 વર્ષ પહેલા એમનું મૃત્યુ પાક્કું છે. HIV થયા પછી મીન્સ કે વ્યક્તિનું 10 વર્ષ કરતાં વધારે ના જીવી શકે, સામાન્ય કેસ. પણ જો તે દવા ચાલુ કરે, નિયમિત રિપોર્ટ કરાવે અને નિયમિત ડૉક્ટર્સની સલાહ લે તો એને HIV થયો છતાં પણ એ પોતાનું જે પૂરું જે ઓરિજિનલ આયુષ્ય 70 વર્ષનું હતું તે 70 વર્ષ પૂરું કરશે, સ્વસ્થ રીતે જીવન જીવશે અને કોઈ પણ પ્રકારની તકલીફ વગર જીવન જીવશે. જી, HIV ગ્રસ્ત મહિલા છે એ HIV વગરના બાળકને જન્મ આપી શકે છે ખરું? ઓકે, ઘણા લોકોમાં એવી માન્યતા હોય છે કે કોઈ વ્યક્તિને મીન્સ કોઈ સ્ત્રીને HIV છે તો એ નવા બાળકને જન્મ ના આપી શકે, અથવા તો મીન્સ જન્મ આપશે તો એને HIV વાળું જ બાળક આવશે. તો ધારો કે જો એ સ્ત્રીની કોઈ પણ પ્રકારની HIV સંબંધિત સારવાર ના કરાવવામાં આવે તો પણ મીન્સ કે એ આવનાર બાળકને HIV થવાની સંભાવના અંદાજે 35% જેટલી હોય. પરંતુ જો પૂરતી સારવાર કરાવવામાં આવે તો આવનાર બાળકને HIV થવાની સંભાવના 35%થી ઘટાડીને 2% કરતાં પણ ઓછી કરી શકાય છે. હવે જોઈએ કે કયા 3 તબક્કામાં બાળકને HIV થતો હોય છે. તો પહેલો તબક્કો કે જ્યારે બાળક માતાના પેટમાં છે ત્યારે. બીજો તબક્કો કે જ્યારે એમની પ્રસૂતિ થાય છે ત્યારે. અને ત્રીજો તબક્કો માતાના ધાવણથી. તો આ 3 તબક્કા માટે આપણી પાસે અમુક ઉપાયો છે કે જે કરી શકીએ. જો સ્ત્રીને સગર્ભા હોય એની ત્યારથી જ આપણે એમની દવા ચાલુ કરી દઈએ તો સગર્ભા સ્ત્રીની અંદર વાયરસની સંખ્યા ઘટી જશે. તો જો એટલા વાયરસ ઓછા એટલા બાળકમાં આવવાની શક્યતા ઓછી. બીજો વસ્તુ કે પ્રસૂતિ દરમિયાન સામાન્ય પ્રસૂતિની જગ્યા ઉપર આપણી પાસે સિઝેરિયન સેક્શનનો ઉપયોગ કરી શકીએ. જી. અને ત્રીજો રસ્તો કે માતાના દૂધની જગ્યાએ બાળકને ઉપરનું દૂધ આપવામાં આવે. જી. પણ એ દૂધ વિશેનો નિર્ણય કરતા પહેલા તમારા ડૉક્ટર સાથે જો પૂરતા પ્રમાણમાં ચર્ચા કરવી જરૂરી છે. તો 3 તબક્કામાં પૂરતી કાળજી લેવામાં આવે તો બાળકને થવાનું જે HIVનું રિસ્ક 33-35% હતું તે ઘટાડીને 2% કરતાં ઓછું કરી શકીએ છીએ. જી. HIVની સારવાર ઘણી બધી ખર્ચાળ ગણવામાં આવતી હતી, તો હાલ પણ ઘણા બધા મેડિસિન્સમાં ફેરફાર થયા છે, નવીનતમ શોધો થઈ છે, સરકાર દ્વારા પણ ઘણા બધા પ્રયત્નો કરવામાં આવ્યા છે. તો એવા સમયે HIVની સારવાર હજુ પણ એટલી જ ખર્ચાળ છે કે એમાં કંઈ ફરક પડ્યો છે? ઓકે, સર્વસામાન્ય માન્યતા એવી હોય છે કે કેન્સર છે તો ખર્ચાળની સારવાર છે અત્યંત મોંઘી હશે, HIV છે તો એની સારવાર અત્યંત મોંઘી હશે. પણ HIVના કેસમાં ઘણું બધું બદલાઈ ગયું છે. HIVના વાયરસની શોધ 1981માં થયેલી હતી. પહેલી દવા શોધવા માટે બીજા 5 વર્ષ ગયેલા. 1986માં પહેલી દવા શોધાયેલી. પણ આજે 2016માં 35 વર્ષ પછી આપણી પાસે અંદાજે 30થી 35 પ્રકારની દવાનું સંશોધન થઈ ચૂક્યું છે. હવે હું વાત કરીશ કે 1900 શરૂઆતના તબક્કામાં કે વ્યક્તિને જ્યારે દવાની શરૂઆત 1986માં થઈ ત્યારે શરૂઆતના તબક્કામાં એક વ્યક્તિએ રોજની 32 ગોળી ખાવાની હતી. આજે ગોળીની સંખ્યા ઘટીને રોજની 1 ગોળી ખાવાની છે. અને સારવારના ખર્ચ બાબતે જોઈએ
તો શરૂઆતના તબક્કામાં 1 મહિનાની દવાનો ખર્ચો 30,000 રૂપિયા જેટલો આવતો હતો, બરાબર, જે આજે ઘટીને માત્ર 1,000 થી 1,500 રૂપિયા જેટલો માસિક ખર્ચ રહ્યો છે. બરાબર. 1,000 થી 1,500 રૂપિયાની આપણે રોજિંદા જીવનમાં વેલ્યુએશન્સ જોઈએ તો ઘણા બધા એવા દર્દીઓ હશે ડાયાબિટીસના, હાઇપરટેન્શન્સના કે હાર્ટ એટેકના, કે એમની દવાની મહિનાની સારવાર પણ 1,000 થી 1,500 આવતી હશે. બરાબર. ઘણા બધા વ્યસન કરનારા જે લોકો હશે કે જે તમાકુ ખાય છે, માવા ખાય છે, સિગરેટ પીવે છે કે દારૂ પીવે છે, એમનો પણ માસિક ખર્ચ મીન્સ કે 1,500 રૂપિયા જેટલો આરામથી આવતો હશે. જી. તો હું ટૂંકમાં કહીશ કે આજના જમાનામાં એચઆઈવીની સારવાર મોટા ભાગના દર્દીઓ અફોર્ડ કરી શકે, એનો અર્થ કે મોટા ભાગના દર્દીઓને પોસાય એટલો ઓછો થઈ ગયેલો છે. આપણે જોઈએ કે અત્યંત ગરીબ એવો વર્ગ હોય કે વખતે ઝૂંપડપટ્ટીમાં હોય કે આ તે હોય, તો એમની પાસે સરકારે બીજી વ્યવસ્થા સરકારે કરેલી છે, તો એ દર્દીઓ ત્યાં પણ સારવાર લઈ શકે. તો હું ટૂંકમાં કહીશ કે દરેકને અત્યારે સારવાર મળી રહે એવી વ્યવસ્થા ઊભી થઈ ગયેલી છે. જી. તો એચઆઈવીની સારવાર જે આપે જણાવે એમાં સૌથી અગત્યની અને મહત્વપૂર્ણ બાબત કઈ છે? કઈ કેર લેવી જોઈએ સારવાર દરમિયાન? ઓકે, એચઆઈવી સાથેનો એચઆઈવી એક ચેપી રોગ છે, મતલબ કે વાયરસ સાથે સંકળાયેલો વાયરસ છે. જ્યારે આની સામે આપણે બાજુમાં ઉદાહરણ મૂકીએ કે ડાયાબિટીસ લઈ લઈએ, તો ડાયાબિટીસમાં કોઈ જીવાણુ નથી. ડાયાબિટીસની બીમારીમાં એ આપણા શરીરની અંદર, ડાયાબિટીસની અંદર આપણા શરીરમાં સુગરનું જે કંટ્રોલ થવું જોઈએ કે શર્કરાનું જે કંટ્રોલ થવું જોઈએ એમાં બેલેન્સ વિખાયેલું છે. અને જ્યારે એચઆઈવીમાં એ જીવાણુને કારણે થાય છે. તો જો વ્યક્તિ આ દવા રોજે નહીં લે, રોજે અને એના નિયમિત સમય નહીં લે, અથવા એને સારું લાગશે ત્યારે વચ્ચે દવા બંધ કરી દે, અથવા કોઈ અન્ય કારણોસર મીન્સ કે એમની પાસે સમય ના હોય, નોકરીમાં જવાનું હોય, બહારગામ જવાનું હોય, તો એ દવા લેવા માટે પાછા ડૉક્ટર પાસે નિયમિત ટાઈમે ના આવી શકે. તો આવું થવાને કારણે જ્યારે વ્યક્તિ દવા ચૂકી જાય છે કોઈ પણ કારણસર, તો એમના શરીરમાં એચઆઈવીના વાયરસની સંખ્યા તુરંત વધી જાય છે. અને જો આવું વારંવાર થતું રહેશે તો એક સમય એવો આવશે કે જે એમની દવા ચાલે છે તે કામ કરતી સંપૂર્ણ રીતે બંધ થઈ જશે, જેને ટ્રીટમેન્ટ ફેલિયર તરીકે ઓળખવામાં આવે છે. તો એના ઉપાય તરીકે ઘણા ખર્ચાળ રિપોર્ટ હોય છે, એની પછીની જે દવા ઘણી ખર્ચાળ, એનો ખર્ચ વધારે હોય છે, એની સાઈડ ઇફેક્ટ વધારે હોય છે. જ્યારે ડાયાબિટીસના કેસમાં એવું નથી. ધારો કે તમે ડાયાબિટીસની દવા વચ્ચે ભૂલી ગયા હોય તો હા, તમારું ડાયાબિટીસનું સુગર એ 2 દિવસ માટે ઉપર જશે, પણ જ્યારે તમે ફરીથી ચાલુ કરશો તો એ ફરીથી કામ કરશે. જ્યારે એચઆઈવીના કિસ્સામાં એવું નથી. એટલે એચઆઈવીના દર્દીઓને હું ખાસ સલાહ આપીશ કે તમારી એચઆઈવીની દવા નિયમિત લો, ફિક્સ સમય, ધારો કે તમે 9 વાગે દવા લેતા હો રાતના, તો રાતે ડેઈલી ફિક્સ રાતના 9 વાગે જ દવા લો. 2-5 મિનિટ ક્યારેક સંજોગવત આગળ પાછળ થાય તો તે ચાલી શકે. ક્યારેય પણ દવા વચ્ચે ગેપ ના થવો જોઈએ. ક્યારેય પણ મીન્સ ધારો કે તમે 1 મહિનાની દવા લાવ્યા પછી બીજા મહિનાની દવા લેવા માટે 2-3 દિવસનો ગેપ રહી જતો હોય તો તે યોગ્ય નથી. તમારે જીવનભર આજીવન રોજ દવા ખાવાની છે અને રોજ એના નિયત સમયે ખાવાની છે. નહીતર તમારી દવા કામ કરતી બંધ થઈ જશે તો ગંભીર પરિસ્થિતિ પાછી નવી ઊભી થશે. જી સાહેબ, એઆરટી વિશેની માહિતી આપશો? ઓકે, એઆરટી એક એન્ટી રિટ્રોવાયરલ થેરાપી. જી. એન્ટી એટલે વિરુદ્ધ, રિટ્રોવાયરલ એટલે એચઆઈવી જે વાયરસની કેટેગરી કે જેનું ગ્રુપ છે, સાયન્ટિફિક ગ્રુપ, તે રિટ્રોવાયરસમાં આવે છે. અને થેરાપી કે આ વાયરસની વિરુદ્ધમાં જે પ્રકારની દવા દ્વારા વાયરસને કંટ્રોલ કરવા માટે આપણે જે પણ સારવારનો, જે પણ પદ્ધતિનો ઉપયોગ કરીએ છીએ એને એઆરટી તરીકે ઓળખવામાં આવે છે. એનો અર્થ થાય છે એન્ટી રિટ્રોવાયરલ થેરાપી. અને જે દવા વાપરીએ છીએ આપણે એચઆઈવીની સારવાર માટે તે એઆરવી તરીકે ઓળખાય છે. ARV એનો અર્થ થાય છે એન્ટી રિટ્રોવાયરલ મેડિસિન. જી જી. તો એમ કહેવાય છે કે રોગ આવે એ પહેલાં જ જો આપણે જાગૃતિ દાખવીએ તો એ બહુ મોટી વાત કહેવાય. તો આપણે એ વાતને જો સાકાર કરવી હોય તો કોઈ એડ્સથી ના પીડાય, કોઈ એચઆઈવી ગ્રસ્ત ના બને, એના માટે અગાઉથી શું એમણે કેર લેવી જોઈએ? વાત એક. અને ખાસ સુરક્ષિત સંબંધ, સુરક્ષિત સેક્સ કોને કહેવાય છે, બંને વિશે આપ જણાવશો? ઓકે,
હજી પણ મીન્સ કે આપણે સમાજમાં નથી સેક્સ વિશે વાત કરી શકતા કે નથી HIV વિશે વાત કરી શકતા. તો સૌથી પહેલા જાગૃતિની જરૂરિયાત છે. આ સેક્સ એ આપણા જીવનનો એક જરૂરિયાત હિસ્સો છે. માસ્લોસ લો ઓફ હાયરાર્કીની વાત કરીએ તો આપણા મનુષ્ય જીવનના 4 સ્તર હોય કે રિક્વાયરમેન્ટ, જરૂરિયાત પ્રમાણે. પહેલું હોય પ્રાથમિક જરૂરિયાત, કે તેમાં હવા, પાણી, ખોરાક અને પ્રાથમિક જરૂરિયાતને એમાં ચોથી વસ્તુ મૂકવામાં આવી છે સેક્સ. બીજી જરૂરિયાત આપણી પાસે રોટી, કપડાં, મકાનની હોય. ત્રીજી જરૂરિયાત, ત્રીજું લેવલ એ હોય કે આપણી ઓળખાણ થાય સમાજમાં. અને ચોથું સ્તર હોય કે આ બધી મોહ માયા છે, મોક્ષ લેવો છે. બરાબર. તો આ 4 સ્તર છે, તો એમાં સેક્સને પ્રાથમિક સ્તરમાં મૂકવામાં આવેલો છે. બરાબર. એનો મતલબ એવો થયો કે સેક્સ વિશે આપણે સેક્સથી ભાગી ના શકીએ. બહુ દુનિયામાં 1% કરતાં પણ ઓછા લોકો હોય કે જે બ્રહ્મચર્ય પાળી શકતા હોય પોતાના જીવનમાં. તો બાકીના 99% લોકોને જીવનમાં ક્યાંક ને ક્યાંક સેક્સ સાથે કોન્ટેક્ટ થવાનો છે. તો અને સેક્સ દ્વારા જો યોગ્ય રીતે સેક્સ કરવામાં નહીં આવે તો 30 પ્રકારની સેક્સ ગુપ્ત રોગોનો શિકાર થવું પડતું હોય છે. તો શા માટે સેક્સથી બચવા માટે આપણે યોગ્ય રીતે સેક્સ એજ્યુકેશન્સનો ઉપયોગ નથી કરતા? શા માટે આપણે મિત્ર વર્તુળમાં આપણે સેક્સ વિશે યોગ્ય સાચી માહિતીનો આપલે નથી કરતા? બરાબર. શા માટે આજે પણ સ્કૂલમાં ખાલી સેક્સ ઉપર ખાલી ટેક્સ્ટ બુકમાં તે ચેપ્ટર્સ હોય છે, સ્કૂલમાં ક્યારેય ભણવામાં નથી આવતું? જી, ટેક્સ્ટ બુક પૂરતા સીમિત રહી જાય છે. ઓકે, જી જી. તો સૌથી પહેલું કે સમાજમાં સેક્સ અને સેફ સેક્સ મતલબ કે કોઈ પણ પ્રકારની બીમારી ના થાય અને એ રીતના કરવામાં આવે તે સેફ સેક્સ. અને સેફ સેક્સ HIV ના થાય એના માટે 3 વસ્તુ હોય, ABC. એ મતલબ એબ્સ્ટિનન્સ, એટલે કે લગ્ન પહેલા સંબંધ ટાળો, સેક્સ્યુઅલ સંબંધ. બી મતલબ બી ફેથફુલ, લગ્ન પછી તમારા સાથીને વફાદાર રહો. જી. અને સી ફોર કોન્ડમ, કે જો તમારા માટે એ અને બી પ્રેક્ટિકલી શક્ય ના હોય કોઈ પણ કારણસર, તો હંમેશા કોન્ડોમનો ઉપયોગ કરો. અને એક વસ્તુ ખાસ છે કે કોન્ડોમના ઉપયોગ કરવાથી HIV થવાની સંભાવના અનેક ગણી ઘટાડી શકાય છે, પણ 0 થતી નથી. એટલા માટે એ અને બીનું મહત્વ સી કરતાં વધારે છે. તો હંમેશા A, B અને C ને સ્ટેપ વાઇઝ જ ફોલો કરવું જોઈએ, એનું અનુકરણ કરવું જોઈએ. ABC કરીશું તો આપણને HIVના સેક્સ દ્વારા HIV ફેલાય છે, 90% કેસમાં એ રીતે ફેલાતો હોય છે. તો આપણે 90% ઇન્ફેક્શન્સ કે 90% ચેપ આપણે આરામથી રોકી શકીશું. જી સર, ગુજરાતમાં, આખા ભારતમાં અને ખાસ કરીને આપણે સુરતની વાત કરીએ તો કાર્યક્રમની શરૂઆતમાં જ આપણે વાત કરી હતી કે સુરતમાં આ ફિગર્સ વધી રહ્યા છે. તો HIV ગ્રસ્ત લોકોની સંખ્યા સુરતમાં કેટલી છે કમ્પેર્ડ ગુજરાતમાં કેટલી છે અને ભારતમાં કેટલી છે? ઓકે, ભારતથી પણ આપણે એક સ્ટેપ આગળ જઈએ કે દુનિયામાં હાલમાં કેટલા લોકો HIV સાથે જીવી રહ્યા છે. જી. મોટાભાગે મીન્સ કે મેં જોયું છે કે HIVનો કોઈનો નવો રિપોર્ટ પોઝિટિવ આવે તો એને એવી લાગણી હોય છે કે આ રોગ ફક્ત એને જ થયો છે, અથવા કોઈને થતો જ નથી, અથવા આપણા સુરત શહેરમાં બીજા કોઈ નથી થયો, એ જ એક કમનસીબ માણસ છે કે એને થયો છે. પણ હકીકત એવી નથી. દુનિયામાં 3.5 કરોડ લોકો આજે HIVની સાથે જીવન જીવી રહ્યા છે. ભારતમાં 21 લાખ લોકો HIVની સાથે જીવન જીવી રહ્યા છે. ગુજરાતમાં અંદાજે 1,40,000 લોકો જીવન જીવી રહ્યા છે. સુરતમાં અત્યાર સુધીમાં ગવર્મેન્ટ પ્રોગ્રામમાં રજીસ્ટર થયેલા લોકો 2008થી અત્યાર સુધીમાં રજીસ્ટર થયેલા લોકો 25,000 છે, અને ખાનગીમાં સારવાર લેતા અથવા લેતી ચૂક્યા હોય એવા પણ 25,000 હશે. સુરતને આપણે ગુજરાત લેવલે જોઈએ તો સુરત શહેરમાં HIVની સમસ્યા સૌથી વધારે છે. ગુજરાતનું સ્ટેટસ જોઈએ રાજ્ય વાઇઝ તો ગુજરાત રાજ્ય પહેલા લો રિસ્ક ઝોનમાં આવતું હતું. જી.
શરૂઆતમાં તમિલનાડુ, આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર, કર્ણાટકા એ રાજ્યો હાઈ રિસ્ક ઝોનમાં હતા. ત્યાં સમસ્યા જાગૃતતા આવવાના કારણે સમસ્યામાં ઘટાડો થઈ રહ્યો છે. અને ગુજરાતમાં એચઆઈવીની સમસ્યા દિન વધતી જાય છે. અને એક વસ્તુ કે જ્યારે પણ કોઈ પણ વ્યક્તિને એચઆઈવીનો રિપોર્ટ પોઝિટિવ આવે તો એવું ક્યારેય સમજવાની જરૂર નથી કે એકલા જ છે. એકલા નથી, એમની જેવા પણ સમાજમાં અનેક લોકો હોય છે. પણ આ બીમારીની સાથે જે ભેદભાવપૂર્વક વર્તન જોવા મળતું હોય છે એના કારણે કોઈ પણ દર્દી એકબીજાને કહેતા નથી, વાતચીત કરતા નથી. અને બીજી એક ખાસ વસ્તુ કે એચઆઈવી થવો તે કોઈ ગુનો નથી. 50% કિસ્સામાં તો એચઆઈવી થનાર જેમને એચઆઈવી થયો છે એમની પોતાની કોઈ ભૂલ જ ના હોય એમના જીવનમાં. અને બાકીના 50%ને હું એવું નહીં કહીશ કે એમની ભૂલ છે કે ગુનેગાર છે. બાકીના શરૂઆતના 50% એમની કોઈ ભૂલ નથી અને બાકીના 50% લોકો કોઈ ગુનેગાર નથી. એમના જીવનમાં ફક્ત અજાણતાના કારણે કે જ્ઞાનના અભાવના કારણે થયેલી ભૂલ છે. ભૂલ અને ગુના વચ્ચે ફરક છે. ભૂલને માફી હોય અને ગુનાને માફી ના હોય. તો એચઆઈવી ગ્રસ્ત વ્યક્તિને થયેલી ભૂલ છે તો એ માફીને પાત્ર છે. એ સમાજમાં, પરિવારમાં અને કામના સ્થળે એમનો પૂરેપૂરો સ્વીકાર થવો જોઈએ. જી, તો એક સરસ મજાની વાત આપની સાથે થઈ સમગ્ર કાર્યક્રમ દરમિયાન. અને કાર્યક્રમના અંતે એ વાત ચોક્કસ સાહેબે જે એબીસી શીખવી છે, બી સેફ સેક્સ, એટલે કે ખાસ કરીને એક જ વ્યક્તિને તમે સમર્પિત રહો અને પૂર્ણપણે વફાદાર રહો. આપની સંધ્યા શુભ રહે એવી શુભકામનાઓ સાથે નમસ્કાર. આપનો ખૂબ ખૂબ આભાર સાહેબ. આભાર.